પાઠ 8 લીલાછમ ખેતરનો રખેવાળ। સૌપ્રથમ પ્રશ્નો આપેલા છે। દિગ્વિજય સાથે અધિકારીઓને શા માટે મોકલવામાં આવ્યા હતા? દિગ્વિજયને માર્ગદર્શન આપવા, કાર્યક્રમને સફળ બનાવવા અને સૌની સલામતી રાખવા અધિકારીઓને મોકલવામાં આવ્યા હતા। તમે દિગ્વિજયને કઈ સજા કરો? હું દિગ્વિજયને હંમેશા માટે બળદની જેમ ખેતર ખેડવાનું કામ કરાવવાની સજા કરું। છેલ્લું પતંગિયું વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો તમને કયું પાત્ર ભજવવાનું ગમે? છેલ્લું પતંગિયું વાર્તા પરથી નાટક કે ફિલ્મ બને તો મને અમોઘ રાડીઓનું પાત્ર ભજવવાનું ગમે। જુરાસિક પ્રોગ્રામ ઓફિસર કોણ હતું? શાંતા પરમાર જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતા। દિગ્વિજયે પોતાના પૈસાના જોરે કઈ તક મેળવી લીધી? દિગ્વિજયે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાના વાહન ટાઈમ શટલ 1 TS1 માં મુસાફરી કરવાની તક મેળવી લીધી। દિગ્વિજય ટાઈમ શટલ 1 માં બેસી ક્યાં જઈ શું જોવા ઈચ્છતો હતો? દિગ્વિજય ટાઈમ શટલ 1 માં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો। દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય આપવાનો કોણે શરૂ કર્યો? દિગ્વિજયને સમગ્ર કાર્યક્રમનો પરિચય શાંતા પરમારે આપવાનો શરૂ કર્યો। જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલાનો હતો? જુરાસિક યુગ 14 કરોડ વર્ષ પહેલા હતો। દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે શું લઈ ગયો હતો? દિગ્વિજય જુરાસિક યુગમાં પોતાની સાથે કેમેરો લઈ ગયો હતો। જુરાસિક યુગમાં પૃથ્વી કેવી હતી? જુરાસિક યુગમાં પૃથ્વી હરિયાળી અને ભીની ભીની સુગંધ ધરાવતી વિશાળ પૃથ્વી આછા આછા સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી। ડાયનોસોર જોવાનો સમય દરમિયાન સૌએ ક્યાં ઊભા રહેવાનું હતું? ડાયનોસોર જોવાના સમય દરમિયાન ખાસ તેમના માટે તૈયાર કરેલ સફેદ રંગની પગદંડીના છેડે બનાવેલા ચોરસમાં ઊભું રહેવાનું હતું। ડાયનોસોરના પગ કેવા હતા? ડાયનોસોરના પગ વિશાળ વડના થડ જેટલા જાડા હતા। ડાયનોસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે શું કર્યું? ડાયનાસોરે ફરી ગર્જના કરી ત્યારે દિગ્વિજયે એ ગર્જના સામે ટકી શક્યો નહીં। તે ઢીલો પડી ગયો અને કોઈ કશું વિચારે એ પહેલાં તે જીવ બચાવવા જંગલ તરફ ભાગ્યો। ડાયનાસોરે ભાનમાં આવીને શું કર્યું? ડાયનાસોરે ભાનમાં આવીને લંગડાતા પગે જંગલમાં દિગ્વિજય ગયો હતો તેની વિરુદ્ધ દિશામાં ગયું। શટલમાંથી ઉતર્યા બાદ શાંતાની નજર ક્યાં પડી? શટલમાંથી ઉતર્યા બાદ શાંતાની નજર દિગ્વિજયના બૂટ પરની માટીમાં ચોંટેલા એક મરેલા પતંગિયા પર પડી। દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી ફેંકતા શું બોલ્યો? દિગ્વિજય મરેલા પતંગિયાને બૂટ પરથી ઉખેડી દેતા બોલ્યો, નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું। શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને શું કહ્યું? શાંતાએ દિગ્વિજયને ગુસ્સે થઈને કહ્યું, ચૂપ મૂર્ખના સરદાર, આમ સામે જો। તે એક નાનકડા પતંગિયાને કચડી નાખીને શું કરી નાખ્યું છે? ચોર કોણ છે અને શા માટે? કાબર, ચકલા, મેના, પોપટ અને મોર ચોર છે કારણ કે તેઓ ચાડીઓ રખેવાળ હોવા છતાં છાનામાના ખેતરમાં પેસી જાય છે। પાકને બચાવવા શું શું કરી શકાય? પાકને બચાવવા ખેતરની ફરતે કાંટાળી વાડ કરી શકાય, નિયમિત ખાતર પાણી આપી શકાય, પાકની ફેરબદલી કરી શકાય, વનસ્પતિજન્ય દવાઓનો છંટકાવ કરી શકાય અને રખેવાળ રાખી શકાય। ચાડીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે? ચાડીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોફણ મારશે એવું કહીને ચેતવે છે। ચાડીઓ ઊભો છે તે ખેતરમાં શું શું છે? ચાડીઓ ઊભો છે તે ખેતરમાં કાબર, ચકલા, મેના, પોપટ, મોર, કાંટાળા થોરની વાડ, બાવળના કાંટા, મોતી જેવા કણસલા અને લીલોછમ પાક છે। ચાડિયાએ માલિકને કયું વચન આપ્યું છે? ચાડિયાએ માલિકને પોતે છે ત્યાં સુધી ખેતરમાંથી એક પણ દાણો ઓછો નહીં થાય તેવું વચન આપે છે। કાબર, ચકલા, મેના, પોપટ અને મોર આ બધા સાથે મળીને ક્યાં આવ્યા છે? શેની ચોરી કરવા? કાબર, ચકલા, મેના, પોપટ અને મોર ખેતરમાં અનાજના દાણાની ચોરી કરવા આવ્યા છે। 2-3 વાક્યમાં ઉત્તરો લખો। TS1 ક્યાં જતું હતું? શા માટે? TS1 જુરાસિક યુગમાં જતું હતું કારણ કે દિગ્વિજયે પૈસાના જોરે તેમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી। તેને જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવાની ઈચ્છા હતી। ડાયનોસોર જોતા જ દિગ્વિજયે શું કર્યું? ડાયનોસોર જોતા જ દિગ્વિજયે પોતાનો કેમેરો ડાયનોસોર તરફ કર્યો। એટલામાં ડાયનોસોરે ગર્જના કરી તો દિગ્વિજય બીકથી ઢીલો પડી ગયો અને જીવ બચાવવા જંગલ તરફ દોડ્યો। આ વાર્તામાં મૂર્ખ શબ્દ કોના માટે વપરાયો છે? એને મૂર્ખ શા માટે કહેવાય? આ વાર્તામાં મૂર્ખ શબ્દ દિગ્વિજય માટે વપરાયો છે। એને પોતાના રક્ષણ માટે અમોઘ રાડીઓ સેફ્ટી ઓફિસર સાથે હોવા છતાં જંગલ તરફ ભાગ્યો। જો અમોઘે ડાયનોસોરને બેભાન ન કર્યું હોત તો તેનો જીવ જોખમમાં મુકાઈ જાત।
તમને દિગ્વિજયના કયા વર્તનથી આશ્ચર્ય થયું? દિગ્વિજય સાથે 3 ઓફિસર હોવા છતાં ડાયનોસોરની ગર્જના સાંભળી ડરીને તે જંગલમાં ભાગ્યો. ડરના કારણે તેને દિશાભાન રહ્યું નહીં અને શટલ તરફ જવાને બદલે જંગલ તરફ દોડી ગયો. તેના આ વર્તનથી મને આશ્ચર્ય થયું. વાર્તામાં તમને કોનો સ્વભાવ ગમ્યો? કેમ? વાર્તામાં મને અભિષેક દત્ત ગાઈડનો સ્વભાવ ગમ્યો, કારણ કે દિગ્વિજયે જે ભૂલો કરી છતાં તેના પર ગુસ્સે થયા ન હતા. ઉપરાંત દિગ્વિજય જંગલમાંથી પાછો ન ફરતા તેની ચિંતા કરવા લાગ્યા હતા. તેમણે દિગ્વિજય જંગલમાં ભાગવા જતાં તેના હાથમાંથી પડી ગયેલો કેમેરો પાછા આવતા શટલમાં મૂક્યો હતો. જો આપણે થોડાક વર્ષોમાં બધા જ હિંસક પ્રાણીઓને મારી નાખીએ તો ઘણા વર્ષો પછી પૃથ્વી પર શું ફરક પડી જાય? પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા છે એ વસ્તી છે એ વધી જાય. તૃણાહારી પ્રાણીઓની વસ્તી વધતા તેઓ વધારે ઘાસચારો અને વનસ્પતિઓ ખાય. પરિણામે પૃથ્વી પરથી વનસ્પતિઓ અદૃશ્ય થતી જાય અને અંતે પૃથ્વી રણમાં ફેરવાઈ જાય. પરિણામે માનવ જીવનનું અસ્તિત્વ ન જ રહે. ટાઈમ શટલ TS-1ની શી વિશેષતા હતી? તેની શોધ ક્યારે થઈ હતી? તો કે TS-1 એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરાવતું વાહન છે. તેની શોધ ઈસવીસન 2094માં થઈ હતી. TS-1 યાન જુરાસિક યુગમાં કેવી રીતે ગયું? TS-1 યાન કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલી પ્રયોગશાળા પરથી જુરાસિક યુગમાં જતું ઉડતાની સાથે 3 મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી થઈ જતી. ઝડપ વધતા તેમાંથી અવાજ આવતો બંધ થઈ જતો. તે થોડી જ વારમાં સુપર ફોટોન સ્પીડ મેળવી લઈ જુરાસિક યુગમાં પહોંચી ગયું. જુરાસિક યુગમાં પહોંચતા જ અમોઘ રાડિયાએ દિગ્વિજયને શી સૂચના આપી? જુરાસિક યુગમાં પહોંચતા જ અમોઘ રાડિયાએ દિગ્વિજયને સૂચના આપી કે મિસ્ટર રાણા, તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો. એના ઉપરથી એક ડગલું પણ આજુબાજુ મૂકી શકશો નહીં. ડાયનોસોર દેખાવે કેવું હતું? તે ક્યાં આવીને ઊભું રહ્યું? ડાયનોસોર દેખાવે ડુંગર જેવું વિશાળ હતું. તે પગદંડીના છેડે બનાવેલા ચોરસની સામે આવીને ઊભું રહ્યું. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની સ્થિતિ કેવી હતી? દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે હાફળો ફાફળો દોડતો દોડતો આવ્યો. તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. તેના કપડાં કાદવથી ખરડાયેલા અને તેના બૂટ પર માટીના લોંદા ચોટેલા હતા. ચાડીઓ પોતાને શાણો શા માટે ગણાવે છે? ચાડીઓ પંખીઓને માત્ર ઉડો બોલીને જ ઉડી જવાનું કહે છે. તેમને કંઈ નુકસાન પહોંચાડતો નથી અને ખેતરનો પાક પણ બચાવે છે. તેથી ચાડીઓ પોતાને શાણો ગણાવે છે. ખેડૂતના જતા જ ચાડીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે. ખેડૂતના જતા જ ચાડીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે. ખોટી આંખો કાઢીને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે. આ ચાડીઓ પંખીઓનો દુશ્મન છે. તમને કેવી રીતે ખબર પડી? આ ચાડીઓ પંખીઓનો દુશ્મન નથી. તે ખેતરનો રખેવાળ હોવા છતાં પંખીઓને ખેડૂતથી બચાવવાની અને ખેડૂતના છાનામાના અનાજના દાણા ખવડાવવાની વાત કરે છે એટલે મને ખબર પડી. થોર અને કાંટા નાખ્યા હોય તોય પંખીઓ કેવી રીતે ખેતરની અંદર આવી જાય? થોર અને કાંટાથી કોને ખેતરની અંદર આવતા રોકી શકાય? થોર અને કાંટાથી પશુઓ અને જંગલી પ્રાણીઓને ખેતરની અંદર આવતા રોકી શકાય. ચાલો, નીચેના પ્રશ્નોના છે ઉત્તરો તમારે લખવાના છે. શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે શું કહ્યું હતું અને કેમ? શાંતા પરમારે જુરાસિક યુગના કાર્યક્રમ વિશે કહ્યું હતું કે મિસ્ટર રાણા, અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય એ રીતે સમયને સેટ કર્યો છે. આપણે નક્કી કરેલા સ્થાન પર ઊભા રહીશું તો કોઈ પ્રાણીથી આપણને ભય રહેશે નહીં. અમુકની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આપણે નાનકડા ફુદ્દાથી લઈને વિશાળ ડાયનોસોર સુધી દરેક સજીવનું રક્ષણ કરવાનું રહેશે. આપણાથી નાની કીડીને પણ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે એ સમયમાં ભૂલ કરવાથી તેનું ભયંકર પરિણામ આવી શકે છે. જીવનચક્ર તૂટી જાય અને વિનાશ થઈ શકે છે. અમોઘ રાડિયા તેની ટીમને કેવી રીતે બચાવે છે? અમોઘ રાડિયાનું નિશાન અચૂક હતું. તેણે ડાયનોસોર કંઈ કરે એ પહેલાં ઝડપથી પોતાની બંદૂક ખભા પરથી ઉતારી અને વિકટ સંજોગો માટે આવેલ 2 નાનકડા રોકેટ ડાયનોસોર તરફ માર્યા. ડાયનોસોર તરત જ બેભાન થઈ ગયો. અમોઘ આ રીતે પોતાની ટીમને બચાવે છે. માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? દિગ્વિજય ડાયનાસોરથી ડરીને જંગલ તરફ ભાગ્યો. ત્યાં તેનો પગ કાદવમાં પડ્યો. તેણે છેલ્લા પતંગિયાને પગ નીચે કચડી નાખ્યું અને તે મરી ગયું. પતંગિયું મરી જતાં જીવનચક્ર તૂટી ગયું. જીવનચક્ર તૂટવાથી પૃથ્વી પર વિનાશ આવ્યો. તેના ભયંકર પરિણામે માંડવીનો દરિયો રણમાં ફેરવાઈ ગયો. મરી ગયું એ પતંગિયું નકામું હતું. શા માટે? ના, મરી ગયું એ પતંગિયું નકામું ન હતું. એ સૃષ્ટિના જીવનચક્રની મહત્વની કડી હતી, કારણ કે પતંગિયું વનસ્પતિના પરાગનયનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત તે
જેનો ખોરાક હતું તેના જીવનનું અસ્તિત્વ જોખમાયું. આમ ક્રમિક સમગ્ર આહાર કડીની પોષણ શ્રેણી તૂટી ગઈ. દિગ્વિજય તમને શાથી ન ગમે? દિગ્વિજય મને ન ગમે કારણ કે તેણે પૈસાના જોરે TS1માં મુસાફરી કરવાની તક મેળવી લીધી હતી. ત્યાં તેણે તેની સાથેના અધિકારીઓની સૂચનાનું પાલન ન કર્યું અને જંગલમાં ભાગી ગયો. જંગલમાં તેણે પતંગિયાને પોતાના પગ નીચે કચડી નાખ્યું અને સમગ્ર જીવનચક્ર તૂટી ગયું. તેના પરિણામે પૃથ્વી પર વિનાશ આવ્યો. અમોઘની કઈ કઈ બાબતો તમને ગમી? અમોઘે TS1 ઈસવીસન પૂર્વે 14 કરોડ વર્ષમાં ભૂતકાળમાં પહોંચ્યું ત્યારે સલામતી માટે દિગ્વિજયને ખાસ તેઓના માટે તૈયાર કરેલ સફેદ પગદંડી પર ચાલવાની સૂચના આપી. ડાયનાસોરના અવાજથી દિગ્વિજયને બચાવ્યો. તેણે દિગ્વિજયને જંગલ તરફ ભાગતા ડાયનાસોર તેની પાછળ જાય એ પહેલા ઝડપથી બંદૂકમાંથી 2 રોકેટ મારી તેને બેભાન કરી દીધું. તેની આ સમય સૂચકતાની બાબતો મને ગમી. જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજયે ગમતું ફૂલ તોડવાની વાત કરતા શાંતાએ તેને શું સમજાવ્યું? જુરાસિક યુગમાં પહોંચીને દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની વાત કરતા શાંતાએ સમજાવ્યું કે દરેક જીવ કેટલો અગત્યનો છે. આ સમયમાં જો આપણા વડે કોઈ પણ સજીવને નુકસાન થશે તો તેના પરિણામ ખરાબ આવશે. તમે કોઈ પણ જીવજંતુને ભૂલમાં નુકસાન ન કરશો. સોરી મિસ્ટર રાણા, તમને પગદંડી પરથી બહાર નીકળવાની સહેજ પણ છૂટ નથી. દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે હાલના સમયમાં કેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી? દિગ્વિજયે જુરાસિક યુગમાં પતંગિયું કચડી નાખ્યું તેના કારણે હાલના સમયમાં પ્રયોગશાળાની જગ્યાએ સાવ વિચિત્ર લાગતું એક બાંધકામ હતું. તેમાં બેઠેલો જીવ તદ્દન કઢંગા અને બિહામણા લાગતા હતા. દરિયાને બદલે છેક ક્ષિતિજ સુધી રણને રેતી જ હતા. પાણી, ઘાસ, વૃક્ષ, ફૂલો કંઈ જ નહોતું. ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. ન કોઈ કલશોર, માત્ર સન્નાટો હતો. ચાલો, છેલ્લું પતંગિયું વાર્તાના આધારે 8-10 વાક્યોમાં છે તમારે વર્ણન કરવાનું છે દિગ્વિજયનું. દિગ્વિજય રાણા પૈસાદાર હતો. તેણે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટલ TS1માં મુસાફરી કરવાની તક મેળવી હતી. તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો. તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી 3 અધિકારીઓ સાથે TS1માં જુરાસિક યુગમાં ગયો. તેણે ડાયનોસોરના કેટલાક ફોટોગ્રાફ લેવા કેમેરો સાથે લીધો હતો. તે જુરાસિક યુગમાં પહોંચી ડાયનોસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળીને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો. થોડીવાર પછી હાંફળો ફાંફળો દોડતો પાછો આવ્યો હતો. તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. તેના બૂટ પર માટીના લોંદા ચોટેલા હતા. તેમાં એક પતંગિયું પણ હતું. તેણે જંગલમાં એક પતંગિયું કચડી નાખ્યું હતું. તે સમયની એ ભૂલ ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હોત. ચાલો, એના પછી શાંતા પરમાર. શાંતા પરમાર એક જુરાસિક પ્રોગ્રામ ઓફિસર હતી. તે ટાઈમ શટલ TS1માં દિગ્વિજય રાણા સાથે જુરાસિક યુગમાં મુસાફરી કરવા ગઈ હતી. તે તેની વાત શાંતિથી અને સ્પષ્ટ રીતે રજૂ કરતી હતી. TS1માં બેસતાની સાથે દિગ્વિજયને જુરાસિક યુગના સમગ્ર કાર્યક્રમનો પરિચય આપ્યો હતો. તેણે ત્યાં પહોંચ્યા પછી શી કાળજી રાખવાની છે તે અંગે જાણકારી આપી હતી. તેણે સૌને અમોઘ રાડિયા સેફ્ટી ઓફિસરની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની વાત કરી હતી. દિગ્વિજય કોઈ ખોટું પગલું ભરે ત્યારે તે ખૂબ વિસ્તારથી તેને સમજાવતી હતી. તે વારંવાર સમજાવતી કે એ સમયમાં કોઈ સજીવને નુકસાન થશે તો આ સમયમાં ભયંકર પરિણામ આવશે. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો નહીં ત્યાં સુધી તેની ચિંતા થઈ હતી. દિગ્વિજય જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની ભૂલ પર ખૂબ ગુસ્સે થઈ હતી. તેણે વારંવાર સમજાવ્યા છતાં પણ દિગ્વિજય પતંગિયાને કચડી નાખતા ભયંકર પરિણામ આવ્યું ત્યારે દુઃખ અને ગુસ્સાથી ધ્રુજતા અવાજે દિગ્વિજયને મૂર્ખના સરદાર કહી તેને ભયંકર પરિણામથી માહિતગાર કર્યો હતો. ચાલો, એના પછી 14 કરોડ વર્ષ પહેલાની પૃથ્વી અને ઈસવીસન 2094ની પૃથ્વી. 14 કરોડ વર્ષ પહેલા પૃથ્વી વિશાળ હતી. તેના પર વિશાળ દરિયો હતો. તે હરિયાળી અને સુંદર ફૂલછોડવાળી હતી. તે ભીની ભીની સુગંધ ધરાવતી હતી. તે આછા સૂર્યપ્રકાશ પર ચમકતી હતી. ઈસવીસન 2094ના વર્ષની પૃથ્વી પર વિચિત્ર બાંધકામો હશે. તેમાં રહેલા જીવ તદ્દન કઢંગા અને બિહામણા હશે. દરિયાને બદલે ક્ષિતિજ સુધી રણ અને રેતી જ હશે. પાણી, ઘાસ, ફૂલો વિકટ જ હશે. આકાશમાં અસહ્ય ગરમી આપતો સૂરજ તપી રહ્યો હશે. પૃથ્વી પર પક્ષીઓનો કલશોર કે માણસોનો ગણગણાટ ઓછો હશે. ચારે બાજુ ભયંકર સન્નાટો હશે. ચાલો, એના પછી ખરા ખોટા આપેલા છે. અભિષેક દત્ત જુરાસિક પ્રોગ્રામના ગાઈડ હતા. સાચું. ટાઈમ શટલ 1 વિમાન હતું. ખોટું. સમય સંશોધન કેન્દ્ર પોરબંદરના દરિયાકિનારે આવેલું છે. ખોટું. TS1 યાન ઉડતાની 3 મિનિટથી સુપર ફોટોન સ્પીડથી ઉડતું હતું. સાચું. જુરાસિક યુગમાં દરેક સજીવનું ધ્યાન રાખવાનું હતું. સાચું. જુરાસિક યુગમાં દિગ્વિજયને ગમતું ફૂલ તોડવાની છૂટ હતી. ખોટું. દિગ્વિજયને ડાયનોસોરના ફોટોગ્રાફ લેવાની છૂટ હતી. સાચું. ડાયનોસોર ઊભું હતું તે જગ્યાએ સુંદર
સુગંધ ફેલાઈ રહેતી, ખોટું. અમોઘે દિગ્વિજયને પડી ગયેલો કેમેરો શટલમાં મૂક્યો, ખોટું. દિગ્વિજય અને 3 અધિકારીઓ ઈસવીસન 2094માંથી જુરાસિક યુગમાં ગયા હતા, સાચું. ચાલો, નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે. અમે તમારા માટે ડાયનોસોર જોઈ શકાય તે રીતે સમયને સેટ કર્યો છે, શાંતા. પણ કોઈ પ્રાણીઓને મારી નાખવા આવે તો, દિગ્વિજય. ડોન્ટ વરી અબાઉટ ઇટ, શાંતા. તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર ચાલી શકશો, અમોઘ. ડાયનાસોર આપણી ડાબી તરફ આવશે, અભિષેક. કોઈ સવાલ, અભિષેક. તમે માફ ન કરી શકાય તેવો ગંભીર બખેડો કર્યો છે, શાંતા. હાશ, ઘરે પાછા આવી ગયા, દિગ્વિજય. નકામું લાખો વર્ષ જૂનું પતંગિયું, દિગ્વિજય. ચૂપ મૂર્ખના સરદાર, શાંતા. ચાલો, એના પછી ખાલી જગ્યા પૂરવાની છે. અમુક રાડિયા જુરાસિક પ્રોગ્રામના સેફ્ટી ઓફિસર હતા. TS-1 વાહન એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાનું વાહન હતું. અભિષેક દત્તે 5 મિનિટ સુધી ડાયનોસોર જોવાની છૂટ આપી. ડાયનોસોરનું પેટ 30 હાથીઓ સમાવી શકે તેટલું હતું. ડાયનોસોરની ગર્જના સાંભળી દિગ્વિજય ચક્કર ખાઈ ગયો. અમોઘે 2 નાનકડા રોકેટ ડાયનોસોર તરફ માર્યા. ડાયનોસોરના ડરના કારણે દિગ્વિજય જંગલ તરફ દોડી ગયો. અમોઘે પાછા ફરતી વખતે પોતાની રાઇફલ શટલમાં ગોઠવી. ચાલો, એના પછી કૌંસમાં ખાલી જગ્યા આપેલી છે, પૂરવાની છે. આશા મેડમ આપણા આ પ્રવાસના સેફ્ટી ઓફિસર છે, એટલે આપણે શાળાએ સલામત રીતે પાછા પહોંચી શકીએ એ જોવાની જવાબદારી મેડમની જ છે. મિસ તરંગીણી વિજ્ઞાની છે, અનેક પ્રયોગો કરીને પોતાનું અને આપણા દેશનું નામ રોશન કર્યું છે. આખો કાર્યક્રમ આયોજન મુજબ થઈ રહ્યો છે કે નહીં એ જોવાની જવાબદારી નેહાની જ છે. એને એમ થોડી પ્રોગ્રામ ઓફિસર બનાવી દીધી છે. તરલિકાએ કહ્યું, બાપુજી, કેમ ફાટી આંખે શું જોઈ રહ્યા છો? એ તડકો છે, સાપ નથી. અમે સૌ કપડાની થેલીનું દફતર બનાવતા. નિલેશ પાસે પતરાની પેટી હતી. એ રોજ રૂઆબથી જાણે ઓફિસ આવતો હોય તેમ પતરાની પેટી ઝુલાવતો શાળામાં આવતો. પૂનમ સાવ નાની હતી ત્યારથી બધાને એનું ઉપનામ જ સંશોધન રાખી દીધેલું. રેહાના દાદી ખૂબ ગુસ્સાવાળા. રેહાના સહેજ પણ તોફાન કરે તો તીખી નજરે તેનું સામે જોવે. 10 ગુણના પ્રશ્નમાં સૂચના હોય છે. આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી લખો. ચાલો, છેલ્લું પતંગિયું વાર્તાને આધારે કૌંસમાંથી શોધીને મારું નામ લખો. મારો દેખાવ એવો છે કે મને જોવા માત્ર જ બધા ડરી જાય, ડાયનોસોર. હું તો મન ફાવે ત્યાં ફરીશ, દિગ્વિજય. જો હું ન હોત તો આજે જંગલો પણ ન હોત, પતંગિયું. તમે કહો તે સમયમાં ફરવા દઉં, ટાઈમ શટલ. ભૂલ બીજાની નુકસાન મારું, પૃથ્વી. ચાલો, હવે કયો શબ્દ નજીકના અર્થવાળો લાગે છે? ગાઈડ તો માર્ગદર્શન આપનાર, મોકો તો તક, યાત્રી તો મુસાફર, સમસ્યા તો મુશ્કેલી, પગદંડી તો કેડી, બેકાર તો કામ વગરનું, અસહ્ય તો ચીસ પડાઈ જાય તેવું. વાર્તામાં જેવું વાક્ય આવે તેવું લખવાનું છે. પેલું વાક્ય વાંચીને વાર્તાનું વાક્ય લખીએ કે ડાયનાસોરની બીજી ગર્જના સામે દિગ્વિજય ટકી શક્યો નહીં. તેના હાજા ગગડી ગયા અને જીવ લઈને ભાગ્યો. એના જેવું જ નવું વાક્ય તમારે અહીં લખવાનું છે. ઢીલો થઈ ગયો એટલે હાજા ગગડી જવા, અને જીવ બચાવવા ઝડપથી દોડ્યો એટલે જીવ લઈને ભાગ્યો. ચાલો, બીજું આપેલું છે, તેમાં આપણે વાર્તાનું વાક્ય લઈએ કે ધોળાફક આકાશમાં આગ વરસાવતો સૂરજ અસહ્ય ગરમી ઓકી રહ્યો હતો. આ જ વાક્ય તમારે નવા વાક્યમાં લખવાનું છે. એકદમ સફેદ એટલે ધોળું ફગ, અસહ્ય તાપ આપતો સૂરજ એટલે અસહ્ય ગરમી ઓકતો સૂરજ, તપી રહ્યો હતો એટલે આગ વરસાવતો હતો. ચાલો, ત્રીજું વાર્તાનું વાક્ય. દિગ્વિજયે નીચે ઉતરીને તરત જ તે ત્રણેય સામે રોફ મારતા પૂછ્યું, શું જોઈ રહ્યા છો? રૂઆબ જમાવતા એટલે રોફ મારતા. અને નવું વાક્ય છે, ઉપર લખેલું જ આપણે લખવાનું છે. ચાલો, ટાઈમ શટલ વિશેના શબ્દો છે એના ઉપર તમારે ગોળ કરવાનું છે, અને પછી 5 વાક્યો લખવાના ડાયનાસોર વિશે અને ટાઈમ શટલ વિશે લખવાના છે. ઝડપ, અવાજ, ફોટોન સ્પીડ, જૂના સમય મુસાફરી, રોબોટિક, ધાતુ, પ્રયોગશાળા અને ઘરઘરાટી. ચાલો, ડાયનોસોર વિશે આપણે લખીએ. ડાયનાસોર 114 કરોડ વર્ષ પહેલા અસ્તિત્વમાં હતા. તે 50 ફૂટ લાંબી ડોક અને લગભગ 70 ટન જેટલું વજન ધરાવતા હતા. તે એક સાથે 30 હાથીઓને સમાવી લે તેવું વિશાળ મોટું પેટ હતું. તે લાંબી લગત પૂંછડી પણ ધરાવતા હતા. તેના પગ વિશાળ વડના થડ જેટલા જાડા અને જમીન ધ્રુજાવી દે તેવા હતા. તેનું મોં બીક લાગે તેવું ભયાનક હતું. તેના મોટા ભાગે હાથ ન હતા. તેના શરીરમાંથી ગંધ આવતી હતી. તે મોટેથી ગર્જના કરતા હતા. હવે ટાઈમ શટલ વિશે લખવી. ટાઈમ શટલ એક સમયમાંથી બીજા સમયે મુસાફરી કરવાનું વાહન હતું. તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલી પ્રયોગશાળા પરથી જુરાસિક યુગમાં જતું. ઉડતાની સાથે 3 મિનિટમાં તેની ઝડપ પ્રકાશની ઝડપ કરતાં 2 ગણી થઈ જતી હતી. તેની ઝડપ વધતા તેમાંથી અવાજ આવતો બંધ થઈ જતો અને રોબોટિક ધાતુમાંથી ઘસાઈને આવતો હોય તેવો અવાજ સંભળાતો. તે થોડીક વારમાં સુપર ફોટોન સ્પીડ મેળવી લેતું. તે ઘરઘરાટી કરીને બંધ થતું. ચાલો, સાચા વિકલ્પ સામે તમારે સાચું કરવાનું છે.
ટાઈમ શટલ દિગ્વિજયને ક્યાં લઈ ગયું? ઈસવીસન શરૂ થાય તે પહેલાંના સમયમાં. ટાઈમ શટલનો ઉપયોગ શાના માટે કરવામાં આવ્યો હતો? એક સમયમાંથી બીજા સમયમાં જવા માટે. માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો? દિગ્વિજયે પતંગિયાને પગ નીચે કચડી નાખ્યો એટલા માટે. જુરાસિક યુગના દરેક નાના મોટા જીવજંતુનું ધ્યાન શા માટે રાખવાની જરૂર હતી? જીવનચક્ર તૂટે તો પૃથ્વી પર વિનાશ આવે તેટલા માટે. શાંતા પરમાર નાનકડી કીડી જેવા જીવજંતુઓ વિશે શું માનતા હતા? તો એક નાનકડી કીડીને પણ મારવાથી વિનાશક પરિણામ આવી શકે છે. ચાલો એના પછી સાંકળ પૂરી કરવાની છે. અહીં આપેલું છે એ પ્રમાણે તમારે સાંકળ પૂરી કરો. તે જુરાસી સમયે ન જાત તો તે જંગલમાં ભાગી ન જાય. પગ કાદવમાં ન પડ્યો હોત તો છેલ્લા પતંગિયાને કચડી નાખત નહીં. પતંગિયું મરી ન જાત ભયંકર પરિણામ ન આવે. ચાલો એના પછી જોડકા જોડવાના છે. તો કે પહેલામાં ત્રીજું આવશે એટલે કે ખેડૂત જાય પછી હું તમને પાછા બોલાવીશ. ત્રીજું એ જાતા હું સાદ કરીશ. પછી બીજામાં ચોથું, ત્રીજામાં છઠ્ઠું, ચોથામાં પાંચમું, પાંચમામાં બીજું અને છઠ્ઠામાં પહેલું. અહીં તમને જોડકું જોડેલું છે. જોડકા તમારે જોડવાના રહેશે. કોણ બોલે છે તમારે લખવાનું છે. હું ગોફણ મારીશ ખેડૂત. હું મોટી મોટી આંખો કાઢીશ ચાળીઓ. હું ખાલી ખાલી તમને બીવડાવીશ ચાળીઓ. હું મને તે વચન આપ્યું ખેડૂત. મેં બૂમ પાડી એ મોરલા ઉડ અહીંયાથી ચાળીઓ. હું છાનો માનો પંખીને ખવડાવીશ ચાળીઓ. મેં કાંટાળી વાડ કરી છે ખેડૂત. મેં પંખીઓનો ચોર કહ્યા ચાળીઓ. ચાલો એના પછી ખોટું વાક્ય ચેકીને તમારે તેમાં સાચું વાક્ય લખવાનું છે. સાચો શબ્દ લખો. ગોફણની જગ્યાએ જુવાર, કાંટાની જગ્યાએ મોતી, મોરની જગ્યાએ છીંડા, મોતીની જગ્યાએ કાંટા, છીંડાની જગ્યાએ મોર, જુવારની જગ્યાએ ગોફણ, વગાડુની જગ્યાએ ઉડાડું અને ઉડાડીની જગ્યાએ વગાડું. ચાલો એના પછી અહીંયા દોસ્તીની જગ્યાએ પ્રકાશ આવશે અને પ્રકાશની જગ્યાએ દોસ્તી આવશે. ચાલો ત્રણેય શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનવાનું છે. બગીચા માળી દાદા ખોટા ખોટા ડોળા. પ્રિયા બગીચામાં ફૂલ લેવા જતા માળી દાદાએ ખોટા ખોટા ડોળા કાઢ્યા. પરીક્ષા જવાબ વિસ્તારી. પરીક્ષામાં ગુણભાર પ્રમાણે વિસ્તારથી જવાબ લખવા જોઈએ. ખેતર રખેવાળ ગોફણ. મારા ખેતરનો રખેવાળ પક્ષીઓનું ગોફણ દ્વારા હાંકી કાઢે છે. જંગલ, સિંહ, હાજા ગગડી જવા. જંગલમાં ફરવા ગયેલો રીંછને સામે સિંહ મળતા તેના હાજા ગગડી ગયા. ગ્લાસ ફૂટી ગયો, મમ્મી તીખી નજરે. મમ્મીથી કબાટમાં ગ્લાસ મૂકતા ફૂટી ગયો તો બાએ તીખી નજરે જોયું. મોકો ઝડપથી અને પકડવું. ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. ચાલો એના પછી જોડકા છે. પહેલામાં બીજું, બીજામાં પાંચમું, ત્રીજામાં ચોથું, ચોથામાં પહેલું, પાંચમામાં છઠ્ઠું અને છઠ્ઠામાં ત્રીજું. ચાલો હવે તમારે કદાચ અને લગભગ અને ખરેખરમાંથી એક શબ્દ છે એ લખવાનો છે. શું લાગે છે આજે વરસાદ પડશે? કદાચ. 5 કિલોગ્રામ વજન હશે નહીં? લગભગ. શું વાત કરો છો? ખરેખર. શું સાપ 4 ફૂટનો હતો? લગભગ. રૂપા માસી આવશે? કદાચ. સરપંચ તો પપ્પાના ખાસ મિત્ર છે? ખરેખર. આ રવિવારે રમવા જવાશે? કદાચ. 2 કિલોમીટર તો હું આમ ચાલી નાખું? ખરેખર. શું કહો છો? ખરેખર. તારી પાસે લાલ પેન છે? કદાચ. 15 મિનિટમાં આવું ચિત્ર દોરાય ખરું? કદાચ. તારા બધા દાખલા સાચા પડશે? લગભગ. ચાલો ફરીવાર છે એ તમારે ખાલી જગ્યા પણ ખરેખર, લગભગ અને વારંવારથી પૂરવાની છે. પ્રિયાએ બહુ કહ્યું એટલે હું એના ઘરે ગઈ. મારે ખરેખર તેને ત્યાં નહોતું જોયું. ચાલો એના પછી ઘાટા કરેલા જે શબ્દો હોય, ધારો કે લગભગ, ખરેખર અને કદાચ નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પ્રિયાએ બહુ કહ્યું એટલે હું તેના ઘરે ગઈ. મારે ખરેખર તેને ત્યાં જવું નહોતું. રિક્ષામાં ઘરે પહોંચતા લગભગ અડધો કલાક થાય. ટ્રાફિક નડે તો વધારે વાર લાગે. મીરાને ખૂબ શરદી થઈ ગઈ તેથી તેને વારંવાર છીંકો આવે છે. ભલે શિયાળો હોય, વાદળ ઘેરાયા છે એટલે કદાચ વરસાદ આવશે. એ તો મીનાને તાવ આવી ગયો. બાકી દોડ હરીફાઈમાં તેને ખરેખર ભાગ લેવો હતો. મેં પપ્પાને 2 વખત યાદ કરાવ્યું હતું તોય એ ચોકલેટ લીધા વગર આવ્યા. કદાચ દુકાન ખુલ્લી નહીં હોય. દિવાળી વેકેશન વહેલું હોવાથી લગભગ 15 સુધીમાં પરીક્ષા લેવાઈ જશે. એકનું એક કામ વારંવાર કરવાથી તેના પર હાથ બેસી જાય એટલે તે કામ કરવામાં કુશળતા અને ઝડપ આવી જાય. ચાલો ખરેખર, વારંવાર, કદાચ અને લગભગનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની. આ વેકેશનમાં કદાચ ફરવા જવાશે. 1 ડઝન કેળાનો ભાવ લગભગ 20 રૂપિયા હતો. ત્રિલોચન વારંવાર શાળામાં મોડો આવે છે. મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી. મારે ખરેખર રમવું ન હતું. પપ્પાએ ઓફિસેથી ઘરે આવતા લગભગ 40 મિનિટ થાય. વાહન વ્યવહાર ઓછો હોય તો જલ્દી આવી જાય. એકની એક કવિતા વારંવાર ગાવાથી કંઠસ્થ થઈ જાય. ગૌરવને ખરેખર ખબર નહોતી કે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે, તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો. સાહેબે આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું. કદાચ તેમની પાસે લાલ પેન નહીં હોય.
ચાલો, વાક્યમાં કોઈ ભૂલ છે શોધો અને ભૂલવાળા ફરતે ગોળ કરો અને સાચું વાક્ય. ચાલો, અહીંયા બારીથી છે. જો જયેશે બારીથી કૂદકો માર્યો, બારીથીનો બારીમાંથી આવે, જયેશે બારીમાંથી કૂદકો માર્યો. અહીં મોનું જગ્યાએ મોથી આવશે, પહેલે છેલ્લેની જગ્યાએ પહેલેથી છેલ્લે આવશે, એટલેની જગ્યાએ એમાં આવશે, મારીની જગ્યાએ મારી પાસે આવશે, પછી ડબ્બેની જગ્યાએ ડબ્બા આવશે. ચાલો, ને પછી વાગ્યામાં જગ્યાએ છે વાગ્યા આવશે, બજારની જગ્યાએ બજાર આવશે, પથારીથી પથારીમાંથી આવશે. બાકી વાક્ય એમને લખવાના છે. શાક એની જગ્યાએ શાકમાં આવશે. ચાલો, અહીં ઓફિસર, સંશોધન, હરિયાળી, અનિચ્છનીય, વિરુદ્ધ, પ્રાયોગિક, ફુદ્દુ, રૂવાબ, ડિજિટલ, ક્ષિતિજ સાચી જોડણી છે. ચાલો, એના પછી નીચેના કોઈ એક વિષય પર 6 થી 8 વાક્ય લખો. જમણવાર, મારા દોસ્ત અને બજાર, આ ત્રણમાંથી ગમે તે એક વિષય તમારે છે એ 10 વાક્યો લખવાના છે. તો બજાર વિશે. બજાર આપણા મહત્વનું સાર્વજનિક કેન્દ્ર છે અથવા સ્થાન છે. અહીં વેપારીઓ અને ગ્રાહકો એકઠા થાય છે. બજાર લોકો પોતાની જરૂરિયાતથી વસ્તુઓ ખરીદે છે. બજારમાં ઘણી બધી દુકાનો હોય છે. દુકાનોમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. બજારમાં ખૂબ જ ભીડ અને ઘોંઘાટ હોય છે. બજાર દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે. ઘણી બજારમાં મોચી તેમજ પાનવાળા પણ હોય છે. બજારની પોતાની આગવી ઓળખ હોય છે. ખરેખર બજાર આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે ખૂબ મદદરૂપ બની રહે છે. ફકરો વાંચો અને ઉત્તરો લખો. સૌથી નાની લેખિકા. અભિજીતાની પહેલી વાર્તા અને કવિતાના નામ લખો. પહેલી વાર્તાનું નામ હાથીની સલાહ અને પહેલી કવિતાનું નામ ખુશહાલ દિવસ. અભિજીતા કોની પુત્રી છે? અભિજીતા પ્રસિદ્ધ લેખક સ્વ મૈથિલી શરણ ગુપ્તની પૌત્રી છે. અભિજીતા કેટલા વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે? અભિજીતા 4 વર્ષની ઉંમરે વાંચતા શીખી હશે. આ ફકરામાંથી કોઈ પણ 3 લેખકના નામ: સ્વ મૈથિલી શરણ ગુપ્ત, રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિ. અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે કેટલામાં ધોરણ ભણતી હશે? અભિજીતાનું પહેલું પુસ્તક છપાયું ત્યારે તે 2જા ધોરણમાં ભણતી હશે. ચાલો, પછી છેલ્લું પતંગિયું વિશે તમારે મૌખિક વાતચીત કરવાની છે. ચાલો, એના પછી પ્રવૃત્તિઓમાં તમારે 2 રમૂજી સમાચાર લખવાના છે. શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યું કે સૌથી મોટી બી કયું? વિદ્યાર્થીએ કહ્યું મોરબી. જનકપુરમાં નદીમાં પૂર આવતા માછલીઓ ઝાડ પર ચડી ગઈ. ચાલો, એના પછી ટપકા જોડો અને રંગ પૂરવાનો છે. ડાયનોસોર અને ટાઈમ ટટલમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.